સુરતમાં બોગસ રીતે ચાલતા માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. સાથે આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. માં કામલ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કરાયો. વિદ્યાર્થીઓની પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો. સાથે નકલી નોટ રૂપિયાનો વરસાદ કરી વિરોધ કરાયો. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ કરાયો. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિશન લઈને બેંગ્લોર ભણાવાય છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લીધા. 20 વર્ષથી વધુ સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. मेरा नाम मयूरी परमार है। मैं माँ कामल के खिलाफ आवेदन देने आई हूँ कि हमें हमारे 3 साल का जवाब चाहिए, हमारी फीस रिटर्न चाहिए और हमारे ओरिजिनल डॉक्यूमेंट्स चाहिए। पहला तो ये गुजरात नर्सिंग काउंसिलिंग इन्होंने साफ बोला है कि माँ कामल फ्रॉड है। फिर ये व्यारा का है, ये व्यारा में भी साफ क्लियर हो गया है कि ये लीगल नहीं है और ये राजपीपला का है जो इसमें भी कहा गया है कि ये लीगल कोर्स नहीं है। कोर्स तो लीगल है लेकिन माँ कामल इंस्टीट्यूट इज फेक। माँ कामल के खिलाफ बहुत सारे केसेस होने वाले हैं, लेकिन माँ कामल हमें कृति मैम ने मुझे संडे बुलाया था मीटिंग के लिए कि आप लोग अभी एग्जाम में ध्यान दो, एग्जाम अभी जरूरी है। ये आप लोग जो जा रहे हो गलत रास्ते पे जा रहे हो, लेकिन आप लोग एग्जाम दो, आप एग्जाम दे के अपना 3 साल क्लियर करो और अपना ग्रेजुएशन कंप्लीट करो। लेकिन मैंने बोला है कि नहीं, मुझे इधर अभी कोई एग्जाम नहीं देने, मुझे इधर कुछ भी कंटिन्यू नहीं करना है। मुझे मेरे डॉक्यूमेंट्स, फीस और 3 साल का मुझे जवाब दो ताकि हम सबको न्याय मिल सके। बस इतना ही हमारा कहना है। नरेंद्र सोलंकी, प्रदेश प्रमुख गुजरात एनएसयू। खास કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલીનો, એવી જ રીતના સુરતમાં જે મા કામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી બાળકોના કરોડો રૂપિયા અને ઓરિજિનલ દસ્તાવેજો પોતે લઈ અને ક્યાંક ફ્રોડ કર્યું છે. આને લઈને અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જેને મેડિકલ કાઉન્સિલની પરમિશન નથી, જેને ગુજરાત સરકારની પરમિશન નથી, છતાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હજારો વિદ્યાર્થીઓને છેતરી અને લાખો રૂપિયા ફી વસૂલી છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ક્યાંક અંધકારમય બનાવવાનું કામ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે કરી રહ્યા છે. હોમ મિનિસ્ટરનું જ્યારે આ જિલ્લો હોય અને આ જિલ્લાઓમાં જ આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલતા હોય અને ખુલ્લેઆમ ચાલતા હોય, છેલ્લા 1 મહિનાથી આ વિવાદ ચાલે છે, છતાં સરકાર કોઈ બોલવા તૈયાર નથી. વિદ્યાર્થીઓ રસ્તે રઝળી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલાં ભરવા જોઈએ ભરતા નથી. ત્યારે આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે. 3 માંગણીઓ હતી અમારી. પહેલી માંગણી કે જે આ વિદ્યાર્થીઓને છેતરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પડાવી લીધી છે એ તાત્કાલિક પાછી આપવામાં આવે. આ મા કામલ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે, સીબીઆઈ તપાસ મૂકવામાં આવે અને જેટલી પણ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એ સરકાર બંધ કરે, એવી માંગ સાથે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા ગયા હતા. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.